નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાન્ડર્ડ 10th સાયન્સ સબ્જેક્ટ એમાં ચેપ્ટર 9th સાયન્સના 3 ભાગ અને વત્તા 1. પહેલો ભાગ કેમેસ્ટ્રી, બીજો બાયોલોજી, ત્રીજો ફિઝિક્સ અને લાસ્ટ જે ચેપ્ટર છે એ પર્યાવરણ છે. મોટાભાગના વિદ્યાર્થીઓને કેમેસ્ટ્રી અને બાયોલોજી ઇઝી લાગે છે, પરંતુ ફિઝિક્સ હાર્ડ લાગે છે. તો આજે એ તમારો ડર દૂર થઈ જશે. ફિઝિક્સ એકદમ ઇઝી છે, જેમાં આજે આપણે ચેપ્ટર 9th જોવાનું છે, જેનું નામ છે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. આપણો જે લેક્ચરનો થીમ છે એ ટોટલી બોર્ડ લક્ષી છે, કે બોર્ડની અંદર ક્વેશ્ચન પૂછાય અને તમારે જે આન્સર લખવાનો હોય એ આન્સરને એવી રીતે સમજાવવા માટે અને લખવા માટે પ્રયત્ન કર્યો છે કે તેમાં બોર્ડમાં એક પણ માર્ક્સ કપાય નહીં. બીજું, તમારી સાયકોલોજીને પણ ધ્યાનમાં રાખી છે કે ઓછા શબ્દોમાં એ પ્રશ્ન કેવી રીતે સમજાવી શકાય અથવા તો લખી શકાય, જેના કારણે એમ કહેવાય કે શબ્દો ઓછા હોવા છતાં એ માર્ક્સ ન કપાય. ત્રીજો એંગલ, તમારી વિડીયો જોવાની કેપેસિટી. વધીને વિદ્યાર્થી 3 મિનિટથી લઈ અને 10 થી 12 મિનિટ સુધીનો વિડીયો જોઈ શકે, તો એનું આઉટપુટ સારામાં સારું મળે. ચોથો એંગલ, કે જો આખા ચેપ્ટરનો એક સાથે જો લેક્ચર આપ્યો હોય તો તમારે વચ્ચેનો કોઈ ટોપિક જોવો હોય તો એને સ્ક્રોલ કરવો પડે, જેના માટે આપણે ટોપિક વાઇઝ ગયા છીએ. દાખલા તરીકે આ જે વિડીયો છે એમાં આપણે પરાવર્તન જોવું છે, તો પરાવર્તનને લગતી તમામ માહિતી હશે, જેમાં બોર્ડમાં તમારો એ વિભાગ, બી વિભાગ કે સી કે ડી આ 4 વિભાગને લગતા પ્રશ્નો હોય તો એ તમામે તમામ એક જ લેક્ચરની અંદર તમને મળી જાય. આને આગળના જે કંઈ લેક્ચર છે એ આપણે કેમેસ્ટ્રીનું ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયાઓ લીધેલું, જેની અંદર પણ ટોપિક વાઇઝ લેક્ચર છે. તો આપણે એમ કહેવાય કે શરૂઆત કરીએ સાયન્સના ફિઝિક્સની, જેમાં ચેપ્ટર 9th પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, જેનો પહેલો જે ટોપિક છે પ્રકાશનું પરાવર્તન. હવે પ્રકાશનું પરાવર્તન સમજતા પહેલા થોડી આપણે વાતચીત કરીએ કે આ જે ચેપ્ટર છે એ બોર્ડમાં કેટલા માર્ક્સનું પૂછાય. તો કે બોર્ડની અંદર 8 થી 10 માર્ક્સનું આનું વેઇટેજ છે, જેમાં એક તમને શોર્ટ ક્વેશ્ચન તો મળશે જ, એ વિભાગનો એક ક્વેશ્ચન હશે, બી, સી અથવા તો સી અને ડી આવી રીતે તમને ક્વેશ્ચન મળે, કે 2 માર્કનો પણ મળી શકે અને 3 માર્કનો ક્વેશ્ચન પણ મળી શકે. એટલે મારી દ્રષ્ટિએ આ ચેપ્ટર એટલું જ અગત્યનું છે. સાથે આમાં એક્ઝામ્પલ પણ આવશે, તો જોઈએ. સૌ પ્રથમ આ ટોપિક સમજતા પહેલા આપણે પ્રકાશ એટલે શું, તો આપણી આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણ, કે આ તરંગ છે જેમાં વિદ્યુત અને ચુંબક બંને હોય, આવું જે વિકિરણ છે એને આપણે પ્રકાશ કહેવામાં આવે છે. તમારા ટેક્સ્ટબુકની અંદર પ્રસ્તાવના આપ્યો છે, તો કે એમાં બહુ સરસ મજાની શોર્ટ ક્વેશ્ચન માટેની લગતી કદાચ માહિતી આવે કે વિશ્વમાં આપણી આસપાસ રહેલી વસ્તુ આપણને દેખાય છે. શું કામ? તો કે આપણી આંખમાંથી જે કિરણો નીકળે એ જે તે વસ્તુ પરથી પાછા ફેંકાય, પરાવર્તનની ઘટના થાય, જેના કારણે એમ કહેવાય કે આપણી આસપાસ રહેલી વસ્તુ આપણને દેખાય છે. એની સામે સંપૂર્ણ અંધકાર એવા સ્થાનમાં જો કોઈ વસ્તુ હોય તો આપણને દેખાતી નથી, એનો મતલબ એ થયો કે પરાવર્તન નથી થયું. પારદર્શક માધ્યમમાંથી આપણને આર-પાર વસ્તુ જોઈ શકીએ છીએ, આવી પણ ઘટના થાય. આ સિવાય પ્રકાશ સાથે અનેક સામાન્ય, દાખલા તરીકે પરાવર્તન છે, વક્રીભવન છે, પ્રકિરણન છે, આ બધી ઘટનાઓ, આ સિવાયની અદ્ભુત ઘટનાઓ, પ્રતિબિંબની ઘટનાઓ મળશે, તારાઓનું ટમટમવું મળશે, મેઘધનુષ્યના રંગ મળશે, આ બધું જ આ ચેપ્ટરમાં મળશે. તો શરૂઆત કરીએ આપણા ટોપિકની. આપણો ટોપિક એવો છે કે પ્રકાશનું પરાવર્તન. વ્યાખ્યા પણ પૂછે, શોર્ટ ક્વેશ્ચન પણ પૂછે અને 2 માર્કમાં પણ પૂછે. તો જોઈએ, કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશના પાછા ફેંકાવાની અથવા તો પાછા વળવાની જે ઘટના છે એને પ્રકાશનું પરાવર્તન કહેવાય. પરાવર્તનની ઘટના જો મારે કરવી હોય તો મારી પાસે
એમ કહેવાય કે પરાવર્તક સપાટી જોઈએ અથવા પોલિશ કરેલી લીસી સપાટી જોઈએ. એ પરાવર્તનની ઘટના માટે ક્યાં ક્યાં નામ આવશે એ આપણે જોઈ લઈએ. પહેલા તો કે પહેલા મારે આ પદાર્થ છે, આ પદાર્થની આ પરાવર્તક સપાટી છે જેનું મેં નામ આપ્યું AB. બરાબર. બીજું નામ આપ્યું છે આ PQ, એ આપણે આપાત કર્યું છે માટે આનું જે નામ પડે એ આપાત કિરણ છે. આપાત કિરણ PQ છે. આ આપાત કિરણનું Q બિંદુ સપાટીને સ્પર્શે માટે જે Q બિંદુ છે એને આપાત બિંદુ કહેવાય. હવે આ આપાત બિંદુએ દોરેલો લંબ શું કામ સ્પષ્ટતા કરવાની કે સપાટીમાં તો ગમે ત્યાં લંબ દોરી શકાય, તો આપાત બિંદુએ જે દોરેલો લંબ છે કહેતા QM એ આપાત બિંદુએ દોરેલો લંબ છે. PQ આપાત કિરણ છે. આ QR અહીંયા R આવશે. આ QR એ વક્રી પરાવર્તિત કિરણ છે. હવે વાત રહી આ θi અને θr ની. θi એટલે આપાત કોણ, θi એટલે આપાત કોણ અને θr એટલે પરાવર્તન કોણ. તો આપાત કોણ એટલે શું? આપાત કિરણે આપાત બિંદુ સાથે બનાવેલો આ જે ખૂણો છે એને આપાત કોણ કહેવાય. શું કામ સ્પષ્ટતા કરવી પડે? તો કે આપાત કિરણ સપાટી સાથે પણ ખૂણો બનાવે આ ખૂણો. બરાબર. માટે આપણે સ્પષ્ટતા કરી કે આપાત કિરણ આ જે આપાત બિંદુએ દોરેલો લંબ તેની સાથે જે ખૂણો બનાવ્યો એનું નામ પડ્યું આપાત કોણ. આ જ રીતે પરાવર્તિત કિરણે આપાત બિંદુએ દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવે એનું નામ પડ્યું પરાવર્તન કોણ. એટલે ખાસ કરીને પ્રકાશ એટલે આપણી આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણ. પરાવર્તન એટલે જ્યારે કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશ પાછો ફેંકાય અથવા તો પાછા વળવાની જે ઘટના છે એને પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે. પરાવર્તન માટે શું જોઈએ? તો કે પરાવર્તક અથવા લીસી અથવા પોલિશ કરેલી સપાટી જોઈએ. બરોબર. અને નીચે આ પરાવર્તનની ઘટના માટેની રૂપરેખા આપી કે પરાવર્તક સપાટી છે, આપાત બિંદુ છે, આપાત બિંદુએ દોરેલો લંબ છે, આપાત કિરણ છે, આપાત કોણ છે, પરાવર્તિત કિરણ છે અને પરાવર્તન કોણ છે. જોજી આ ટોપિકનો બીજો ક્વેશ્ચન બોર્ડમાં આવી રીતે ક્વેશ્ચન પૂછે કે પરાવર્તન એટલે શું? પરાવર્તનના નિયમો સમજાવો અથવા તો જણાવો. બરોબર. અથવા ખાલી ડાયરેક્ટ આપી દે પરાવર્તનના નિયમો સમજાવો. તો પરાવર્તન એટલે કે કોઈ પદાર્થ પર પ્રકાશને આપાત કરવામાં આવે અને પદાર્થની સપાટી પરથી જો પદાર્થ પાછો ફેંકાય, પ્રકાશ પાછો ફેંકાય અથવા તો પાછો વળે તો તે ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવાય. નિયમ સમજવા માટે આ જે AB છે એ અરીસો અથવા તો એમ કહેવાય કે પરાવર્તક સપાટી. આ QM છે એ લંબ છે, આપાત બિંદુએ દોરેલો લંબ. આ PQ છે એ આપાત કિરણ છે. આ θi આપાત કોણ છે. આ QR એ પરાવર્તિત કિરણ છે અને θr એ પરાવર્તન કોણ છે. આની ચર્ચા આપણે આગલા પોર્શનમાં થઈ ગઈ. હવે જોઈએ નિયમ પહેલો. આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા. જેટલા ખૂણે આપાત થાય એટલા જ ખૂણે તેનું પરાવર્તન થાય. હજી કહી દઉં કે સપાટી સાથે જે ખૂણો બનતો હોય એને આપાત કોણ અથવા તો પરાવર્તન કોણ કહેવાય. બરોબર. એટલે પહેલો જે નિયમ છે એ આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન મૂલ્યના હોય છે. આ પહેલો નિયમ યાદ રાખવાનો. બીજો નિયમ આપાત કિરણ એટલે PQ, પરાવર્તિત કિરણ એટલે QR અને આપાત બિંદુએ દોરેલો લંબ આ બધા એક જ માધ્યમમાં હોય છે. આ બધા એક જ માધ્યમમાં હોય છે. 2 માર્કમાં ક્વેશ્ચન પૂછે તો મારી દ્રષ્ટિએ આકૃતિ દોરીને ઉપર નામને દર્શન કરી દો અને નીચે આ 2 પોઈન્ટ લખો એટલે તમારા પૂરેપૂરા માર્ક્સ આવે. એટલું લખવા માટે વધીને 2 મિનિટ થઈ શકે. એટલું લખવા માટે વધીને 2 મિનિટ. પરાવર્તન એટલે શું? એના નિયમો માટે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ દોરેલો લંબ બધા એક જ માધ્યમમાં હોય છે. એના પછીનો ક્વેશ્ચન તમારી નવી ટેક્સ્ટબુકમાંથી કાઢી નાખ્યું કે પરાવર્તનના પ્રકાર, પણ તમારા પાર્ટ A માટે એટલે કે શોર્ટ ક્વેશ્ચન માટે આ જરૂરી છે. હવે નિયમિત અને અનિયમિત પરાવર્તન માટે તો કે નિયમિત પરાવર્તન જે છે એમાં લીસી સપાટી હોય. આમાં કેવી સપાટી હોય? લીસી સપાટી. લીસી સપાટી. આમાં કેવી હોય? તો કે ખરબચડી.
ખરબચડી સપાટી. બસ આ બે શબ્દ યાદ રાખવાના છે કે નિયમ આવો બને કે લીસી સપાટી પર આપાત પ્રકાશનું કિરણપુંજ આપાત થાય અને એનું પરાવર્તન સમાંતર રીતે થાય તો એ નિયમિત પરાવર્તન થયું. જ્યારે ખરબચડી સપાટી પર આખું કિરણપુંજ એટલે એકથી વધારે કિરણો આપાત થાય અને એનું પરાવર્તન જુદી જુદી દિશામાં થાય તો એ અનિયમિત પરાવર્તન થયું. અનિયમિત પરાવર્તન વડે હંમેશા પ્રતિબિંબ મળે. શું મળે? પ્રતિબિંબ મળે, કારણ કે એ કિરણો એકબીજાને છેદવા જોઈએ. એટલે કદાચ તમને શોર્ટ ક્વેશ્ચનમાં કંઈ કામ લાગે. નિયમિત પરાવર્તન માટે લીસી સપાટી, અનિયમિત પરાવર્તન માટે ખરબચડી સપાટી. આના પરના ક્વેશ્ચન ઘણીવાર પૂછાણા છે. જોઈએ એક્ઝામ્પલ સ્વરૂપે કે પદાર્થનો આપાત કોણ 30 ડિગ્રીનો હોય તો પરાવર્તન કોણ. એકદમ ઈઝી છે કે પરાવર્તનના નિયમ અનુસાર જેટલો આપાત કોણ એટલો જ પરાવર્તન કોણ. આપાત કોણ કેટલો? 30 ડિગ્રીનો, તો પરાવર્તન કોણ પણ કેટલો? 30 ડિગ્રીનો. આવો જ એકાદી વાર આવો એક્ઝામ્પલ પણ પૂછાઈ ગયો કે આપાત કિરણે સપાટી સાથે બનાવેલો ખૂણો, જોજો શબ્દ ખાસ પકડજો, આપાત કિરણે સપાટી સાથે બનાવેલો ખૂણો 30 ડિગ્રીનો, તો પરાવર્તન કોણ કેટલા? મોટા ભાગના વિદ્યાર્થી અહીં ભૂલ કરશે. શું કામ? એ 30 ડિગ્રીને આપાત કોણ માનશે. આ આપાત કોણ નથી. આ જે 30 ડિગ્રી છે આકૃતિમાં મેં દોર્યું, આપાત કોણ તો થીટા આઈ છે. આ આપાત કિરણે આ જે સપાટી AB છે એની સાથે જે ખૂણો બનાવ્યો એ 30 ડિગ્રીનો. એટલે મેં લખ્યું. હવે આખો ખૂણો 90 નો થાય, કારણ કે મેં લંબ દોર્યો છે. આ આપાત બિંદુએ દોરેલો લંબ એટલે 90 ડિગ્રીનો થાય. તો આ બે ખૂણાનો સરવાળો 90 થાય. 30 વત્તા થીટા i = 90. થીટા i ને કરતા બનાવવું તો 90 - 30 માટે 60. એનો મતલબ એ થયો કે આ જે આપાત કોણ છે એ 60 ડિગ્રીનો થયો. હવે લખવાનું પરાવર્તનના નિયમ અનુસાર જેટલો આપાત કોણ એટલો જ એમ કહેવાય કે પરાવર્તન કોણ. એટલે આવી રીતના ક્વેશ્ચન હંમેશા પૂછાયેલો હોય છે. જોજી, પરાવર્તન વડે હજી કંઈક પ્રતિબિંબ મળે છે. તમારા ટેક્સ્ટબુકની અંદર આ મુદ્દો નથી, પણ આપણે સમજવા માટે આપણે ખાલી જોઈએ, કદાચ કે શોર્ટ ક્વેશ્ચનમાં પૂછે તો. પહેલા તો પ્રતિબિંબ એટલે શું? તો કે કોઈ એક બિંદુથી શરૂ કરી ઘણા બધા કિરણો સપાટી વડે પરાવર્તન પામે. પરાવર્તન પામે એટલે શું થાય? જે બિંદુએ કેન્દ્રિત એટલે ભેગા થાય, વિકેન્દ્રિત એટલે છૂટા પડે, અથવા તો ભેગા થતો એવો ભાસ થાય, તો તે બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવાય. વ્યાખ્યા ન રહી તોય ચાલશે, પણ એના જે પ્રકાર છે એ થોડો આપણને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકે. બે પ્રકાર છે, આભાસી પ્રતિબિંબ અને વાસ્તવિક પ્રતિબિંબ. હવે નામ જ ખબર પડે કે વાસ્તવિક પ્રતિબિંબ છે તો ખરેખર પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાય. આને પડદા પર ઝીલી શકાતું નથી. વાસ્તવિક પ્રતિબિંબ એ ખરેખર પ્રતિબિંબ હોય છે. આભાસી પ્રતિબિંબ એ ખરેખર હોતું નથી, હોય એવો ભાસ થાય છે. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય છે, આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તું હોય છે. આ પ્રતિબિંબના પ્રકાર યાદ રાખવા જરૂરી છે શોર્ટ ક્વેશ્ચન માટે. વાસ્તવિક અને આભાસી. વાસ્તવિકને પડદા પર ઝીલી શકાય, આભાસીને ઝીલી નથી શકાતું. વાસ્તવિક પ્રતિબિંબ ખરેખર પ્રતિબિંબ હોય, આ હોતું નથી, હોય એવો ભાસ થાય છે. આ ઉલટું હોય છે અને આ હંમેશા ચત્તું હોય છે. આ જે ક્વેશ્ચન છે એ ઘણીવાર પૂછાય કે સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબના ગુણધર્મો. તો કે ગુણધર્મ યાદ રાખવાના. તો કે સમતલ અરીસા વડે જે કાંઈ પ્રતિબિંબ મળે એ આભાસી એટલે ચત્તું. આભાસી શબ્દ પકડો એટલે ચત્તું હોય જ. આભાસી અને ચત્તું હોય. પ્રતિબિંબનું માપ બરાબર અને વસ્તુનું માપ એ બે સમાન. વસ્તુ 4 સેન્ટીમીટર ઊંચી તો વસ્તુ પ્રતિબિંબ પણ 4 સેન્ટીમીટર ઊંચું, એટલે આ માપ સમાન. વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સમાન. પ્રતિબિંબની બાજુઓ ઉલટાયેલી હોય છે. પ્રતિબિંબની બાજુઓ ઉલટાયેલી હોય છે. જો વધારાનો મુદ્દો ઉમેરવો હોય તો વસ્તુનું કદ અને પ્રતિબિંબનું કદ સમાન. સમતલ અરીસા વડે તમારા ઘરની અંદર જે કે અરીસો છે સમતલ છે, એની સામે તમે ઉભા રહ્યો તો તમે હોય એવા જ અને એટલી જ હાઈટના દેખાવ, પરંતુ તમે અરીસા સામે જમણો હાથ ઊંચો કરો તો અરીસામાંથી તમને ડાબો હાથ ઊંચો થયો હોય દેખાય. એનો મતલબ એ થયો કે એની જે બાજુઓ છે એ ઉલટાયેલી હોય છે. આભાસી અને ચત્તું હોય. વસ્તુનું માપ અને પ્રતિબિંબનું માપ સમાન, વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સમાન, અને પ્રતિબિંબની બાજુઓ ઉલટાયેલી હોય છે. જોજી, આ લેક્ચરની અંદર આપણે 9.1 એમાં પ્રકાશનું પરાવર્તન, એમાં પ્રકાશની વ્યાખ્યાથી લઈ એના પ્રસ્તાવના એટલે કે આ ચેપ્ટરમાં કઈ કઈ મેટર છે એ
અને પરાવર્તનની વ્યાખ્યા, પરાવર્તન કોને કહેવાય, પરાવર્તનના પ્રકારો, નિયમો, પ્રતિબિંબ અને સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબના ગુણધર્મ, એટલા જે ટોપિક છે એ આપણે આ લેક્ચરની અંદર સારી રીતે ભણ્યા છે. એકદમ એમ કહેવાય કે સરળ ભાષામાં તમારે જેટલું બોર્ડની અંદર લખવાનું છે એટલા જ શબ્દો આપણે આપીને સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. આના પછીનો નેક્સ્ટ જે લેક્ચર છે જેમાં ટોપિક આપણો 9.2 કહેતા ગોળીય અરીસો, એને લગતા જે કઈ ક્વેશ્ચન છે એ આપણે સમજવા માટેનો પ્રયત્ન કરશું. તો આ જે વિડીયો છે એ ઘણા બધા વિદ્યાર્થીને ફાયદાકારક થાય તે માટે આપણી જે ચેનલ છે જસાણી એજ્યુકેશન ચેનલને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.